નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ હેપીમાં. મિત્રો, આપણે જીકે ઇન ગુજરાતી જનરલ નોલેજના 6000 પ્રશ્નોની જે સિરીઝ જોતા હતા, જેમાં આપણે 1412 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે એનાથી આગળના પ્રશ્નો જોઈશું. 1413 નંબરનો ક્વેશ્ચન: ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર દવે. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. વિજય હજારે કઈ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? ક્રિકેટ. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી. વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે? સિક્કા. ભાવનગરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ સંસ્થા વિશ્વમાં શેના માટે વિખ્યાત છે? તો દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે પ્રખ્યાત છે. મિત્રો, જો તમે આ 6000 પ્રશ્નોની પીડીએફ એકસાથે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને તેની લિંક મળેલી છે, જે ફક્ત 10 રૂપિયામાં તમે ખરીદી શકશો. 1419 ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? દાંતીવાડામાં, ઈસવીસન 1973માં. સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? ડૉક્ટર કે શાહ. અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી? રાણી રૂડાબાઈએ, ઈસવીસન 1477માં. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? તો મિત્રો, 2 મિનિટ. આ પ્રશ્નમાં મિત્રો કન્ફ્યુઝન લાગે છે. ગાંધીનગર લખ્યું છે પણ અમદાવાદ આવી શકે. કન્ફ્યુઝન છે. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના મુખપત્રનું નામ જણાવો. વિદ્યાપીઠ. કયા ક્રાંતિ સંસ્કૃતના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. ભાષાને સુવળગે બોલ એવું કોણે કહ્યું છે? જ્ઞાની કવિ અખો. ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે? જામનગર. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુર ખાતે. પ્લાઝમા રિસર્ચ માટે અમદાવાદમાં કઈ સંસ્થા છે? પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં. મણિલાલ ત્રિવેદીએ લોર્ડ લિટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે? જેનોની. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ક્યાં અને ક્યારે રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? ઉત્તર પ્રદેશમાં 1952થી 1957માં. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે? મહેસાણામાં. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે. આ ગઝલ કોની છે? બાલશંકર કંથારિયા. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા? રવિશંકર મહારાજે. ભારતીય વામનકાય છછુંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? કચ્છનો રણ વિસ્તાર. 1436 હંસાવલી પદ્યવાર્તા કયા જાણીતા કવિ ભવાઈ કલાકારની છે? અસાહિત ઠાકર. કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે? સૂરજબારી બંધની રચના કરવામાં આવી છે. શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? શ્રી ગુરુ લીલામૃત. ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? પોરબંદર ખાતે. તાપી નદી પર કયા 2 બંધ બાંધવામાં આવ્યા છે? કાકરાબાર અને ઉકાઈ. ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન મળ્યા હતા? શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? ઘસી ઘસીને ઉજળા થઈએ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? ઉના. સિંહાસન બત્રીસી કોની કૃતિ છે? રમણલાલ સોની. પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ નભુભાઈ ત્રિવેદીનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ ખાતે. હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી 2 વિશેષ ભેટ જણાવો. નગર આયોજન અને ગટર વ્યવસ્થા. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું
પરાસનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે? કેસુડો. પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? હરિઓમ. મોરારજી દેસાઈને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડ મળેલ છે? ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજી. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? વિદ્યાગોરી નીલકંઠ. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે? ડાંગ. ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળને રાષ્ટ્રીય કક્ષાનો કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? પદ્મશ્રી. ગુજરાતના રાજ્ય પ્રાણીનું નામ જણાવો. સિંહ. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ? ઈસવીસન 1872માં. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? નરોત્તમ મોરારજી. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? સોમનાથ. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? ધૂમકેતુ. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્ય સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? દર્શક મનુભાઈ પંચોળી. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલસૂફ. જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને ક્યારે બાંધ્યો? ઈસવીસન 1784થી 1789. દિવાન મેરાવળ ખવાસ. સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? છપૈયાના. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલસૂફ. જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને ક્યારે બાંધ્યો? ઈસવીસન 1784થી 1789. દિવાન મેરાવળ ખવાસ. સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? છપૈયાના. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? શ્રી કૃષ્ણ શરણમ મમ. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર ગુજરાતી કયા ગુજરાતી હતા? મહાદેવભાઈ દેસાઈ. ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ? ધોલેરા. ઈસવીસન 1850માં. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે? મિથ્યાભિમાન. કનૈયાલાલ મુનશીની મહાન નવલકથા કૃષ્ણ અવતાર કેટલા ભાગમાં વિભાજિત છે? 8 ભાગમાં વિભાજિત છે. ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? 79.8%. તો મિત્રો આજે આપણે 1470 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રોજ વિડીયો મેળવવા માટે ચેનલને મુલાકાત લેતા રહેજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.